જો તમારા ડોક્યુમેન્ટમાં નામ અને અટકમાં ભૂલ છે, તમે તેનો સુધારો કરવા માંગો છો પરંતુ તમારી પાસે પૂરતા પુરાવા નથી અથવા તો અમુક ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે ગેજેટ એટલે કે રાજપત્રની પ્રસિદ્ધિની યાદી માંગી છે, તો આ વિડીયો ખાસ આપના માટે છે। હું છું રાશિદ ચાકી અને આજના વિડીયોમાં આપણે જોશું કે નામ અને અટકમાં સુધારો કરવા માટે ગેજેટમાં કેવી રીતે પ્રસિદ્ધ કરાવવું, ઘર બેઠા ફોર્મ કેવી રીતે મેળવવું, ફોર્મ કેવી રીતે ભરવું, શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન ફી કેવી રીતે ભરવી, કેટલો સમય લાગશે, કેટલો ખર્ચો થશે, કોણ આ યાદીમાં સુધારો કરાવી શકે છે, કોને લાગુ પડતું નથી, શું સુધારો થઈ શકે છે, યાદી પ્રસિદ્ધ થઈ ગયા પછી કેવી રીતે મેળવવી વગેરે જેવા મુદ્દાઓ પર હું આપને વિસ્તૃત માહિતી આપીશ। નામ અને અટક બદલવા અંગેનું આ ફોર્મ છે જેને નોટિસ ફોર્મ કહે છે। આ 4 પેજનું ફોર્મ હોય છે જેમાં ફક્ત પ્રથમ પાના પર જ તમારે માહિતી લખવાની હોય છે, બાકીના 3 પેજ સૂચનાઓ માટે આપેલા હોય છે। આ ફોર્મ તમે ઈ-ગેજેટની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો તેમજ રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર અને વડોદરાની ગેજેટની કચેરીએથી તમને વિનામૂલ્યે આ ફોર્મ મળી જશે। આ નોટિસ ફોર્મ ભરતા પહેલા તમારે 50ના સ્ટેમ્પ પેપર પર એક સોગંદનામું કરાવવાનું છે। જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો સોગંદનામું વાલીએ કરાવવાનું છે અને સોગંદનામામાં વાલીની સાથે બાળકનો ફોટો પણ ચોંટાડવાનો રહેશે અને જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર હોય તો ફક્ત અરજદારનો ફોટો ચોંટાડવાનો રહેશે। ત્યારબાદ આ સોગંદનામાને નોટરાઇઝ કરવાનું છે એટલે કે નોટરી પાસે જરૂરી સ્ટેમ્પ ફી લગાડીને સહી સિક્કા કરાવવાના રહેશે। આ સોગંદનામું તમને વકીલ અથવા તો કોર્ટની આસપાસ બેસતા ટાઈપિસ્ટ કરી આપશે। તો ચાલો આપણે જોઈએ કે આ નોટિસ ફોર્મ કેવી રીતે ભરવું। ગેજેટ રજિસ્ટ્રેશન નંબર અહીં તમારે કાંઈ લખવાનું નથી। ખૂબ જ મહત્વની વાત, નામ અને અટક તમારે જે ભાષામાં ગેજેટમાં નોટિસ પ્રસિદ્ધ કરાવી હોય તે જ ભાષામાં આ નોટિસ ફોર્મ ભરવું અને તે જ ભાષાનું સોગંદનામું પણ કરવું। એટલે કે જો તમારે અંગ્રેજીમાં નોટિસ પ્રસિદ્ધ કરાવી હોય તો તમારે સોગંદનામું અંગ્રેજીમાં કરાવવું અને આ ફોર્મ પણ તમારે અંગ્રેજીમાં કેપિટલ લેટરમાં ભરવું। અરજદારનો ફોટો, નામ અને અટક જેમનું બદલવાનું છે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો સોગંદનામું તેમના વાલીના નામથી હોય છે, તો આવી પરિસ્થિતિમાં અહીં વાલીનો ફોટો ચોંટાડવાનો રહેશે। નામ અને અટકમાં સુધારો કરવા માટે આ નોટિસ ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ તમારે રાજકોટની કચેરીએ મોકલવાના રહેશે। આ માહિતી તમે વાંચી લેશો। અહીં તમારે જેમનું નામ અથવા અટક બદલવાની છે તેમની ઉંમર લખવાની છે। અહીં તમારે અરજદાર કેટલા વર્ષથી ગુજરાતમાં રહે છે તે લખવાનું છે। જૂનું પૂરેપૂરું નામ લખવું એટલે કે નામ, પિતા અથવા પતિનું નામ અને અટક તે મુજબ બદલીને નવું પૂરેપૂરું નામ અહીં લખવું। અરજદારનું કાયમી સરનામું, ગામ, તાલુકો, જિલ્લો, પિનકોડ અને મોબાઈલ નંબર પણ ફરજિયાત લખવા। જો તમે મની ઓર્ડર કર્યું હોય તો જ અહીં વિગત લખવી। ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ સરળ છે, તે પણ આપણે આગળ શીખીશું અને ઓનલાઈન પેમેન્ટ થઈ ગયા બાદ તેની રસીદ અહીં નોટિસ ફોર્મ સાથે જોડવાની રહેશે। અહીં અરજદારની સહી કરવાની છે। સગીરના કિસ્સામાં વાલીએ સહી કરવાની રહેશે। બિડાણ, આ નોટિસ ફોર્મ સાથે તમે કયા આધાર પુરાવાઓ જોડ્યા છે તેની વિગત લખવી એટલે કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ તારીખનું પ્રમાણપત્ર, સોગંદનામું, ઓનલાઈન ફીની પહોંચ વગેરે। નામ અટક બદલવા ગેજેટ રાજપત્રમાં નોટિસ પ્રસિદ્ધિ માટે જરૂરી પુરાવા। નામ અટક બદલવા અંગેનું નોટિસ ફોર્મ તે હમણાં આપણે જોયું। ₹50ના સ્ટેમ્પ પર સોગંદનામું, તે પણ નોટરાઇઝ, ₹300ની ફી ભર્યાની પહોંચ। નીચેનામાંથી એક આઈડી પ્રૂફ અને એક રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, રેશન કાર્ડ, લાઇટ બિલ, ઘરવેરા બિલ, ટેલિફોન બિલમાંથી કોઈ 2 પુરાવા। પાસપોર્ટ સાઇઝના 2 ફોટા જોશે, એક સોગંદનામામાં ચોંટાડવાનું અને એક નોટિસ ફોર્મમાં ચોંટાડવાનું। અમુક કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર પણ જોશે। નામ અટક નોટિસ પ્રસિદ્ધિ માટેની અમુક જરૂરી સૂચનાઓ સમજીએ। 18 વર્ષ કરતાં નાની ઉંમરના સગીર અરજદારનું સોગંદનામું માતા પિતાનું કરવાનું રહેશે અને સગીર અરજદારના પુરાવા રૂપે જન્મ તારીખનો પુરાવો પ્રમાણિત કરાવી અરજી સાથે રજૂ કરવાનો રહેશે। પુનઃલગ્નના કિસ્સામાં અરજદારે સોગંદનામામાં વિગતવાર લખવાનું રહેશે અને લગ્ન વિચ્છેદનો હુકમ એટલે
એટલે કે ડાયવોર્સ ડીડ અને નવા લગ્નનો આધાર પણ સાથે જોડવાનું રહેશે. દત્તક લીધેલ બાળકનું નામ અને અટક બદલવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ દત્તક વિધાન રજૂ કરવાનું રહેશે અને જો 15 વર્ષથી વધુ ઉંમર હશે તો નામદાર કોર્ટના હુકમ પણ સાથે જોડવાના રહેશે. અરજદાર તેમના પિતાના નામમાં કોઈ ફેરફાર કરાવી શકશે નહીં. જો તેમના પિતાના નામમાં ફેરફાર કરાવવાનો હશે તો તેમના હયાત પિતાએ પ્રથમ નામ બદલી ફેરફાર કરાવવાનું રહેશે. સાથોસાથ અરજદારે તે આધારે નામ ફેરફાર માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. પરણિત સ્ત્રીના પિતાનું નામ અટક બદલીને પતિનું નામ ધારણ કરવા ઈચ્છતા હોય તો તેવા સ્ત્રી અરજદારે લગ્નની કંકોત્રી અથવા લગ્નના પ્રમાણપત્ર સ્વપ્રમાણિત ખરી નકલ રજૂ કરવાના રહેશે અને જો લગ્નની કંકોત્રી ન મળતી હોય તો રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડમાં જેમાં પરણિત સ્ત્રી પાછળ પતિનું નામ જોડાયેલું હોય તેવો પુરાવો પણ સાથે જોડવાનો રહેશે. છૂટાછેડાના કેસમાં ડાયવોર્સ ડીડ સાથે જોડવાની રહેશે અને એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. બાળકના નામની પાછળ માતાનું નામ પ્રસિદ્ધ કરવા માટે બાળકનો કબજો માતા પાસે છે તેવો લીગલ પુરાવો આપવો પડશે અને માતાનું સોગંદનામું પણ જોડવાનું રહેશે. નામ, અટક અને જન્મ તારીખ બદલવા માટેની સાધારણ ગેજેટમાં પ્રસિદ્ધિ માટેની રજિસ્ટ્રેશન ફી ₹300 છે. નવા ઠરાવ મુજબ ગેજેટનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે એટલે હવે તમને ઘરે બુકલેટ આવશે નહીં, પરંતુ તમારે ઓનલાઈન PDF ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કરી લેવાની રહેશે. ગેજેટની ઓનલાઈન PDF ડાઉનલોડ કેવી રીતે કરવી તે પણ આપણે આગળ શીખીશું. ગુજરાતમાં તમામ અરજદારોએ નોટિસ ફોર્મ સાથેના તમામ ડોક્યુમેન્ટ અથવા તો મની ઓર્ડર પણ આ રાજકોટના એડ્રેસ પર મોકલવાનું રહેશે. જો 2 મહિનામાં રાજપત્રમાં પ્રસિદ્ધિ ન મળે તો ફી ભર્યાની વિગત, રજિસ્ટ્રેશન નંબર અને તારીખ સાથે પત્ર અથવા તો ઈમેલ દ્વારા રજૂઆત કરવાની રહેશે. ગુજરાત સરકારના રાજપત્રમાં કોઈ દોષ રહી ગયા હોય એટલે કે તમે જે વિગત આપી હતી તેમાં પ્રિન્ટિંગમાં કંઈ અલગ હોય તો તમારે 2 મહિનાની અંદર તમારે લેખિત રજૂઆત કરવાની રહેશે. નામ, અટક બદલવાના ફોર્મ, નોટિસ સ્વીકાર કરવાના પ્રસંગે અથવા તો અસ્વીકાર કરવાના પ્રસંગે અરજદારે રજૂ કરેલ અસલ સોગંદનામું તથા અન્ય સંલગ્ન દસ્તાવેજો અરજદારને પરત કરવામાં આવતા નથી. ગેજેટની ₹300ની રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવા માટે ગૂગલમાં ઈ-ગેઝેટ ગુજરાત લખી અને પ્રથમ URL પર ક્લિક કરશો. અહીં ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવાનું છે અને ચેન્જ ઓફ નેમ સરનેમ પર ક્લિક કરવાનું છે. જૂનું પૂરું નામ અટક સાથે, નવું પૂરું નામ અટક સાથે, એડ્રેસ, જિલ્લો, તાલુકો, મોબાઈલ નંબર, ઈમેલ ID અને અહીં તમારે બંને ચેક્સ બોક્સ પર ક્લિક કરી સબમિટ પર ક્લિક કરી અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને ત્યારબાદ તેની રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કરી લેવાની છે. નોટિસ ફોર્મ, સોગંદનામું અને જરૂરી આધાર પુરાવાઓ કાર્યાલયે સબમિટ થઈ ગયા બાદ તેનું ચેકિંગ થાય અને જો તે સ્વીકાર કરવામાં આવે તો અંદાજે 1.5 મહિનાની અંદર ગેજેટમાં પ્રસિદ્ધ થઈ જતું હોય છે. સામાન્ય ગેજેટ દર ગુરુવારે પબ્લિશ થાય છે અને તેની PDF વેબસાઇટ પર મૂકવામાં આવે છે. મોબાઈલના માધ્યમથી ગેજેટની PDF સરળતાથી ડાઉનલોડ કરવા માટે તમારે સર્ચમાં ઈ-ગેજેટ ગુજરાત લખવાનું છે. પ્રથમ લિંક પર ક્લિક કરી અને રિસન્ટ ગેજેટ પર ક્લિક કરશો એટલે છેલ્લું જે ગેજેટ હશે તે તમે ડાઉનલોડ કરી શકશો અને સર્ચ ગેજેટ હિયરમાંથી તમે વધારાના બીજા જૂના ગેજેટ પણ ડાઉનલોડ કરી શકશો. નામ કે અટક ગેજેટમાં પ્રસિદ્ધ થશે એટલે તમે જે મોબાઈલ નંબર આપ્યા હશે તેમાં તમને SMS દ્વારા ડિટેલ મોકલવામાં આવશે કે તમારા કઈ તારીખના ગેજેટમાં અને કયા વોલ્યુમમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમે તે ગેજેટને ઓનલાઈન PDF ડાઉનલોડ કરી શકશો. તમે જે ભાષામાં ફોર્મ ભર્યું હશે તે ભાષામાં ગેજેટમાં નામ કે અટક પ્રસિદ્ધ થશે. આ પ્રકારનું ગેજેટની PDF હોય છે જેમાં નંબર, ઓલ્ડ નેમ સરનેમ એટલે કે જૂનું નામ અને અટક, સામે ન્યૂ નેમ સરનેમ એટલે કે નવું નામ અને અટક અને નીચે એડ્રેસ, બસ આટલું જ લખેલું હોય છે. નવા ઠરાવ મુજબ હવે ગેજેટનું પ્રિન્ટિંગ થતું નથી એટલે આ PDF પણ એટલી જ માન્યતા ધરાવે છે.